હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 12માં ચેપ્ટર નંબર 5 કન્ટિન્યુ કરીએ છીએ અને આજનો ટોપિક છે પેજ નંબર 127 ઉપર આપણે 3 ટોપિક એક સાથે કવર કરવાના છીએ 5.1.4, 0.5 અને 0.6. તો સૌથી પહેલાં આપણે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ પૂછાય છે 3 માર્ક્સમાં અને આ અધિશોષણ સમતાપ વક્ર છે જેનું નામ ફ્રુન્ડલીચ અધિશોષણ પણ કહી શકીએ છીએ. તો આપણે અધિશોષણ શું છે એ સમજી જ લીધું છે. હવે આપણે અધિશોષણ સમતા વક્ર સમજીએ જે ફેમસ છે ફ્રુન્ડલીચ સાયન્ટિસ્ટના નામે 1909માં જેણે ખાસ તાપમાનને ઘન અધિશોષક એકમ દળ વડે અધિશોષિત થતા વાયુ અને દબાણ વચ્ચેનો પ્રમાણ સૂચક સંબંધ આપ્યો હતો. તો સૌથી પહેલાં આપણે આ જે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપ વક્ર છે તેની વ્યાખ્યા સમજી લે. તો વ્યાખ્યા મેં બોર્ડ ઉપર લખી છે કે આપણે અધિશોષણની માત્રા લઈએ છીએ. અહીં તમે જોઈ શકો છો કે x/m એ અધિશોષણની માત્રા છે અને કોઈ એક ચોક્કસ વાયુ લીધું છે જેની ઉપર અધિશોષણ થાય છે, બરાબર ને? તો એ વાયુની અધિશોષણની માત્રા x/m છે. દબાણ લીધું છે p અને આ બંને વિરુદ્ધનો આલેખ ડ્રો કરીએ છીએ તો આપણને ચોક્કસ તાપમાને એટલે કે અલગ અલગ તાપમાને આપણને વક્ર પ્રાપ્ત થાય છે અને આ વક્ર જ મેઇન છે. તો અધિશોષણની માત્રા એટલે કે x/m વિરુદ્ધ દબાણ p નો આલેખ દોરવામાં આવે કોઈ પણ અધિશોષિત થતા વાયુ માટે જેમાં k અને t અચળ રહે છે, બરાબર છે? તો આ કોઈ પણ વાયુ જે અધિશોષિત થાય છે તો આ અધિશોષિત થતા વાયુને આપણે ધ્યાનમાં લઈએ છીએ અને x/m અધિશોષણની માત્રા છે. જ્યાં x શું છે સ્ટુડન્ટ્સ? x આપણું અધિશોષણની માત્રા છે અને એમને આપણે વજન ગ્રામમાં લીધું છે, બરાબર છે? આ અધિશોષણની માત્રા તો લખી છે મેં અહીં, પણ x શું છે અધિશોષણની માત્રા તમને ટેક્સ્ટબુકમાંથી જ કહી દઉં કે xp દબાણે અધિશોષક m દળ પર અધિશોષિત વાયુનું દળ છે અને જ્યાં k અને p અચળાંક રહેવાના છે, બરાબર? તો x આપણને એક ક્વેશ્ચન થશે કે મેડમ આ x/m શું છે? તો કે અધિશોષણની માત્રા છે અને m આપણે દળમાં લેશું, ગ્રામમાં લેવાના છીએ. તો આ જે અધિશોષિત થતા વાયુ છે તેનો એકમ દળ વડે લેવામાં આવે છે. તેના એકમને આપણે દળ વડે લેશું અને દબાણને આપણે p લખીએ છીએ અને કોઈ ચોક્કસ તાપમાન નિયત તાપમાને નિયત મૂલ્ય મળે છે આપણને. તો તમે અહીં જોઈ શકો છો. તો આ ગ્રાફ પણ દોરવાનો છે. આ વક્ર સૂચવે છે કે તાપમાનનો વધારો થશે તો અધિશોષણમાં ઘટાડો જોવા મળે છે. આ અધિશોષણની જે માત્રા છે તમે અહીં જુઓ કે તાપમાન કેટલો છે 195 કેલ્વિન છે, પછી 244 ને 273 તો તાપમાન નીચે છે, બરાબર? તો તાપમાન જેમ જેમ વધશે એમ એમ આ જે અધિશોષણનું વક્રની માત્રા છે એમાં ઘટાડો જોવા મળે છે. એટલે આ પોઈન્ટ નંબર 1 કીધું મેં. પછી આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે સ્ટુડન્ટ્સ, એટલે કે તાપમાન બદલાતા વક્ર બદલાય છે. તો સૌથી પહેલાં તમારે વ્યાખ્યા લખવાની હશે. તો આપણે વ્યાખ્યામાં શું લખશું કે અધિશોષણની માત્રા x/m વિરુદ્ધ દબાણ p નો આલેખ દોરવામાં આવે છે. કોના માટે? તો કે કોઈ પણ અધિશોષિત થતા વાયુ માટે. ખ્યાલ આવે છે? તો આ અધિશોષિત થતા વાયુ માટે આપણે આ આલેખ દોર્યો છે. આમાં ફર્ધર આપણે 2 પોઈન્ટ સમજાવવાના છે કે આ જે અધિશોષણની માત્રા છે તે તાપમાનના વધારા સાથે ઘટાડો જોવા મળે છે. જેમ જેમ તાપમાન વધે છે એમ એમ એ માત્રામાં ઘટાડો જોવા મળે છે. વક્ર દેખાય છે ને આપણને? ઓકે. પોઈન્ટ નંબર 2 ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે કે તાપમાન બદલાતા વક્ર બદલાય છે. એટલે કે આ આલેખને રિલેટેડ આ 2 પોઈન્ટ્સ આપણે ધ્યાનમાં રાખવાના છે અને લખવાના પણ છે. હવે આપણે સૂત્ર જોઈ લઈએ કે ફ્રુન્ડલીચે સૂત્ર આપેલું હતું કે x/m પ્રપોર્શનલ ટુ k પ્રપોર્શનલ ટુ p. આવું સૂત્ર મળે ને, x/m પ્રપોર્શનલ ટુ p, બરાબર? પણ હવે આ સાઇન દૂર કરવા માટે આપણે એક અચળાંક લખવો પડે. તો આપણું નવો આલેખ કયું થયું? આ થયું x/m = k × p⁻1/n, જ્યાં n ની માત્રા ખાસ કરીને 0 થી 1 ની વચ્ચે રાખવામાં આવે છે. અહીંયા ભલે ટેક્સ્ટબુકમાં લખ્યું છે કે >1 પણ 0 નહીં હોય, 0 થી 1 ની વચ્ચે હશે એટલે કે 0.5 0.6 ગમે તે હોઈ શકે.
બરાબર. હવે આ સૂત્રમાં આપણે બંને બાજુએ log લેતા એટલે કે ઘાતાંક લેતા. બરાબર. આ બાજુએ બી ઇક્વલ્સમાં log લઈએ છીએ, આ બાજુએ બી log લઈએ છીએ, તો શું મળશે? log x upon m is equal to log into kp raised to 1/n. બરાબર છે? સમજાય છે? આ આપણું સમીકરણ નંબર 1 છે, આ સમીકરણ નંબર 2. હવે આને આપણે ઓપન અપ કરીએ તો આ કેવું થઈ ગયું? log a into b જેવું થઈ ગયું. તો log a into b ને આપણે જ્યારે સમીકરણને ખોલીએ છીએ તો log a plus log b મળે છે, અને આ વસ્તુ આપણે મેથ્સમાં શીખીએ છીએ. બરાબર. તો log x/m log k પ્લસ log આ જે ઘાતાંક હતો ઉપરનો જે રેશિયો હતો એ આગળ આવી જશે 1/n log p. તો આ થઈ ગયું આપણું ફાઇનલ સમીકરણ. તો સમીકરણ 3 યાદ રાખવાના છે, નંબર 1 ને નંબર 2. આ બંને તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે. હવે જ્યારે આપણે આ વસ્તુનો આલેખ દોરીએ છીએ, કોનો તો કે log x/m નો અને log p નો આલેખ દોરીએ છીએ. બરાબર. તો અહીંયા જોવો તમે શું લખ્યું છે મેં, log x/m અને log p. જ્યારે પણ MCQમાં પૂછાય કે ફ્રુન્ડલિચ સમતાપી વક્રમાં log x/m વિરુદ્ધ log p નો આલેખ દોરવામાં આવે તો શું મળે છે? તો કે હંમેશા આપણે ટીક કરવાનું છે, સીધી રેખા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે સીધી રેખાનો આલેખ મળે છે. આ y એક્સિસ ઉપર, આ x એક્સિસ ઉપર. બરાબર. તો ફર્સ્ટ વસ્તુ સમજાવું છું, સીધી રેખા મળે છે એટલે મેં અહીંયા પોઈન્ટ આઉટ પણ કર્યું છે કે સીધી રેખાનો આલેખ પ્રાપ્ત થાય છે. ઢાળની કિંમત કોના બરાબર થશે? 1/n બરાબર ઢાળની કિંમત થશે. આ જે છે એ આપણો આંતરછેદ છે સ્ટુડન્ટ્સ, અને આંતરછેદ કોના બરાબર છે? log k બરાબર. આના ઉપરથી હું તમને એવું કહું છું કે આ ઢાળ જે છે n 1/n ની રકમ અને k એ બંને અચળાંક છે. બરાબર. તો આને ધ્યાનમાં લઈને મેં એક પોઈન્ટ સમજાવ્યો છે અહીંયા કે ઢાળ પરથી જો k અને n ના મૂલ્યો જાણતા હોઈએ તો આપણને અધિશોષણની માત્રા નિયત દબાણે કેટલી હશે તે જાણી શકાશે. તો આ ગ્રાફને સમજાવવા માટે આ એક પોઈન્ટ કાફી છે કે જો આપણી પાસે આ જે ઢાળ છે 1/n અને આપણો જે આંતરછેદ છે બરાબર k, આ બંનેના મૂલ્ય જાણતા હશું આપણે તો અધિશોષણની માત્રા નિયત દબાણે જાણી શકશું આપણે. ખ્યાલ આવી ગયો? તો આ આલેખનું એક્સપ્લેનેશન અહીં આપ્યું છે, આ ગ્રાફનું એક્સપ્લેનેશન મેં અહીંયા આપ્યું છે. હવે આપણને શું સમજાઈ ગયું છે? તો કે ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપ વક્ર સમજાઈ ગયો છે કે આપણે log x/m અને log p વિરુદ્ધ આલેખ દોરીએ છીએ તો અલગ અલગ તાપમાને આપણે અધિશોષણની માત્રામાં ઘટાડો થતા જોયો છે. હવે એને બંને બાજુએ log લેતા, આંતરછેદ લેતા, ઘાતાંક લેતા આપણને આંતરછેદ સહિત ઢાળવાળો નવો આલેખ મળ્યો છે, અને આ આલેખની રેખા કેવી છે? તો કે સીધી રેખાનો આલેખ પ્રાપ્ત થાય છે. જો સ્ટુડન્ટ્સ સીધી રેખા મળશે તો જ જે તે વાયુ અધિશોષણ અનુભવ કરે છે, બાકી એની પણ એક ચોક્કસ મર્યાદાઓ છે. તો હવે આપણે મર્યાદા પણ ક્યારેક પૂછાઈ જાય છે, આની સાથે પૂછાય છે અથવા તો અલગથી પણ પૂછાઈ શકે કે ફ્રુન્ડલિચ સમતાપી વક્રની મર્યાદા શું છે. તો મેં અહીંયા પોઈન્ટ્સ નોટ ડાઉન કરી નાખ્યા છે. બહુ એક્સપ્લેન નહીં કરવાનો, શોર્ટ ટુ ધ પોઈન્ટ આપણે જોઈએ કે ઊંચા દબાણે લાગુ પડતી નથી. કારણ કે સ્ટુડન્ટ્સ કે જો ઊંચું દબાણ આપશું ને આપણે તો ઊંચા દબાણે શું જોવા મળે છે આપણને? જ્યારે આપણે પ્રાયોગિક સમતાપ રેખા હંમેશા ઊંચા દબાણે સંતૃપ્તતા એ પહોંચી જાય છે, એટલે કે સંતૃપ્તતા એ પહોંચે છે ત્યારે ઊંચા દબાણે આપણે આ ફ્રુન્ડલિચ સમતાપી વક્ર લાગુ પાડી શકતા નથી, એટલે કે આને અનુસરતું નથી. બરાબર. એટલા માટે મેં શોર્ટમાં લખ્યું છે ઊંચા દબાણે લાગુ પાડી શકાતું નથી. સેકન્ડ પોઈન્ટ છે અનુભાવિક છે, એટલે કે સૈદ્ધાંતિક પાયો નથી આની પાસે, થિયરિટિકલ નથી. અચળાંક k અને n તાપમાન સાથે બદલાય છે, એટલે કે તાપમાન વધારો તો તેની સાથે વધારો જોવા મળે છે. ફોર્થ પોઈન્ટ મેં લખ્યો છે દ્રાવણની સાંદ્રતા પર આધાર રાખે છે કે દ્રાવણમાં ફેરફાર થશે તો જથ્થો બદલાય એટલા માટે રકમ પણ ચેન્જ થાય. જ્યારે 1/n 0 હશે તો x અને m એ અચળાંક થઈ જશે, તો અધિશોષણ દબાણથી સ્વતંત્ર થઈ જાય છે, એટલે કે અધિશોષણની માત્રા દબાણ પર આધારિત રહેતી નથી. પણ જ્યારે x/n ને આપણે 1 લઈએ છીએ
તો x/m અચળાંક નથી થતું, k અને p જેટલું બરાબર થઈ જાય છે, તો ત્યારે અધિશોષણ દબાણના સમપ્રમાણ જેટલું થાય છે. કેટલું થાય છે? સમપ્રમાણમાં આવી જાય છે. અને અહીં આ દબાણના સમપ્રમાણમાં નથી રહેતું, તે સ્વતંત્ર થઈ જાય છે. તો ફરીથી એકવાર મર્યાદા બોલી દઉં છું. પોઈન્ટ નંબર 1, ઊંચા દબાણે લાગુ પાડી શકાતી નથી. નંબર 2, અનુભાવિક છે, સૈદ્ધાંતિક પાયો નથી. નંબર 3, અચળાંક k અને n કોના પર આધારિત રહે છે? તાપમાન પર, એટલે કે જો તાપમાનનો વધારો થશે તો તેમાં પણ વધારો જોવા મળશે. પોઈન્ટ નંબર 4, દ્રાવણની સાંદ્રતા પર આધાર રાખે છે. પોઈન્ટ નંબર 5, જો 1/n 0 હશે તો દબાણથી સ્વતંત્ર, અને જો 1/n બરાબર 1 હશે તો અધિશોષણ દબાણના સમપ્રમાણમાં જોવા મળશે. હવે સ્ટુડન્ટ્સ આમાં પોઈન્ટ નંબર 4 કન્ટિન્યુ કરીએ છીએ પોઈન્ટ નંબર 5માં, કે જ્યારે આપણે સાંદ્રતા જોઈએ છે તો જ્યાં બી હવે દબાણ લેતા હતા, હવે આપણે સાંદ્રતા લઈએ છીએ. તો હું અહીંયા ચેન્જ કરી નાખું છું કે આપણે કોને રિપ્લેસ કરીએ છીએ? દબાણને. દબાણની જગ્યાએ આપણે સાંદ્રતા c લખીએ છીએ. ઓકે, તો મને અહીંયા દબાણ દેખાણું, તો હું અહીંયા c કરી દઉં. સમજજો, આ છે પોઈન્ટ નંબર 5.1.5, જ્યાં હું તમને સમજાવું છું કે જ્યાં બી આપણે p લખ્યું છે ત્યાં આપણે c લખશું. c ફોર કન્સન્ટ્રેશન, સાંદ્રતા. બરાબર, તો આ પણ થઈ જશે c. ખ્યાલ આવી ગયો? તો નેક્સ્ટ પોઈન્ટ આપણને સેમ વસ્તુ આપેલી છે કે ઘન પદાર્થ દ્રાવણોમાંથી પણ દ્રાવ્યનું અધિશોષણ કરી શકે છે. આ દબાણવાળું હતું એ કોના માટે હતું? વાયુ માટે હતું. હવે આપણે કોના માટે લઈએ છીએ? ઘન પદાર્થ માટે લઈએ છીએ. દ્રાવણની કલામાંથી અધિશોષણ સમજીએ છીએ તો આપણે એક એસિટિક એસિડના પાણીવાળા દ્રાવણને ધ્યાનમાં લીધું છે અને એમાં પછી આપણે ચારકોલ ઉમેર્યો છે. બરાબર, તો એસિડનો કેટલોક ભાગ ચારકોલ પર અધિશોષિત થાય છે અને દ્રાવણમાં એસિડની સાંદ્રતા ઘટે છે કારણ કે એ વધારે એસિડ હતું. હવે આપણે એમાં ચારકોલ ઉમેરી દીધું છે તો ચારકોલ ઉપર શું થઈ જશે? એસિડ શોષાઈ જશે, અધિશોષિત થઈ જશે, તો એસિડિકતા ઘટી જાય. કોની? એસિટિક એસિડની એસિડિકતા ઘટે છે. એ જ પ્રમાણે લિટમસના દ્રાવણને ચારકોલ સાથે હલાવવામાં આવે છે ત્યારે તે રંગવિહીન થાય છે, એટલે કે રંગ દૂર થઈ જાય છે. ઓકે, તો હવે આ દ્રાવણ કલામાંથી અધિશોષણની બાબતમાં નીચે પ્રમાણેનું અવલોકન મળે છે કે અધિશોષણની માત્રા તાપમાનના વધારા સાથે ઘટે છે, એ જોઈ લીધું. અધિશોષકનું સપાટી ક્ષેત્રફળ આધાર રાખે, ક્ષેત્ર કેટલું છે એના ઉપર ડિપેન્ડ કરે કે ચારકોલ તમે કેટલી માત્રામાં ઉમેર્યું છે. પછી દ્રાવ્યની સાંદ્રતા પર આધાર રાખે છે, c લીધું છે. અને અધિશોષક અને અધિશોપિતના સ્વભાવ પર પણ આધાર રાખે છે કે એ વાયુ છે, ઘન છે કે પ્રવાહી છે. તો હવે દ્રાવણમાંથી અધિશોષણ ક્રિયાવિધિ જાણતા આપણે જોઈએ છીએ કે કેટલો ફેરફાર થશે. તો દબાણને બદલે આપણે દ્રાવણની સાંદ્રતાની ગણતરી લેવી પડે તો આપણે x/m = kc⁻1/n લેશું. તો જ્યાં પણ આપણે દબાણ લખતા હતા વાયુઓ માટે, ત્યાં આપણે દ્રાવણ માટે સાંદ્રતા લખીશું. તો તમે જોઈ શકો આ સેમ વસ્તુ યાદ રાખવાની છે. p ની જગ્યાએ તમે એને c થી રિપ્લેસ કરી નાખજો તો તમારું 5.3 અને 5.4 જે ટેક્સ્ટબુકમાં આપેલું છે એ સેમ જ વસ્તુ છે. ઓકે, તો અહીં આપણે x/m વિરુદ્ધ c નો આલેખ દોરતા સીધી લીટી મળે છે. તો અહીંયા આપણે c લઈ લઈએ, સેમ જ વસ્તુ રહેશે, કોઈ જ ફરક થતો નથી. બરાબર, તો આપણને સીધી લીટી મળતી હશે તો ફ્રુન્દલીચ અધિશોષણ સમતાપ રેખાના વાજબીપણાને દર્શાવે છે. જો સીધી લીટી મળશે તો જ. આને પ્રાયોગિક રીતે એસિટિક એસિડની જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણો લઈને પારખી શકાય છે. ધેટ મીન્સ કે આ પ્રેક્ટિકલમાં કામ લાગે છે, સૈદ્ધાંતિક નથી. મેં અહીંયા પોઈન્ટ લખ્યો હતો કે તે સૈદ્ધાંતિક પાયો નથી, અનુભાવિક નથી, થિયોરિટિકલ નથી. આપણે આ વસ્તુને સમજવા માટે પ્રયોગ કરવા પડે, પ્રાયોગિક મૂલ્ય છે. બરાબર, જુદા જુદા ફ્લાસ્કમાં દ્રાવણમાં આ બધું કંઈ સમજાવવાની જરૂર નથી. આપણે ખાલી મેઇન એટલું જ સમજી લેવાનું છે કે જો વાયુનું પૂછાયેલું હોય સ્ટુડન્ટ્સ, અથવા તો સિમ્પલ ફ્રુન્દલીચ સમતાપ વક્ર પૂછાયેલો હોય તો વાયુવાળું લખવાનું, p વાળું લખવાનું. અને જો તે દ્રાવણ એટલે કે એસિટિક એસિડ જેવા કોઈ દ્રાવણ રિલેટેડ પૂછાયેલું હોય તો તમારે સેમ વસ્તુ લખવાની છે. ખાલી અહીં આપણે દબાણ લખતા હતા એના બદલે આપણે સાંદ્રતા લખવાની સેમ, બાકી કોઈ જ ફરક નથી. હવે 5.1.6 જોઈ લઈએ
જે એપ્લિકેશન કે અનુપ્રયોગો, અધિશોષણના અનુપ્રયોગો શું છે કે ક્યાં ક્યાં આપણે તે અનુપ્રયોગોને યુઝ કરીએ છીએ. તો આપણે ખાલી મેઇન પોઈન્ટ યાદ રાખશું તો નંબર 1 છે ઉચ્ચ શૂન્ય અવકાશ ઉત્પન્ન કરવા માટે આપણે આનો લઈએ છીએ ઉપયોગમાં. પોઈન્ટ નંબર 2 છે કે ગેસ માસ્ક. હવે હું તમને સમજાવું કે ગેસ માસ્ક આજકાલ તો આપણને ખ્યાલ જ છે કે પોલ્યુશન, ખાસ કરીને દિલ્હી ને એવા મહાનગરોમાં, મેજર સિટીઝમાં જોઈએ છીએ કે માસ્ક લગાવવો પડે છે અને એની અંદર ચારકોલના ટુકડા રાખેલા હોય છે, જેનાથી આપણે જે શ્વાસ લઈએ છીએ એ એર પ્યોરિફાઈ કરી દે છે. તો આ થઈ ગયું ગેસ માસ્ક. પોઈન્ટ નંબર 2 હતું આપણું. થર્ડ છે ભેજનું નિયંત્રણ કરવા માટે, ફોર એક્ઝામ્પલ સિલિકા જેલ છે. તો હું એક એક્ઝામ્પલ આપું કે આ બોક્સમાં અત્યારે ભેજ નથી, પણ થોડુંક પણ જો પાણી હશે તો હું સિલિકા જેલ જે છે એની જે ટી બેગ આવે છે એમાં રાખીને આને બંધ કરી દઈશ. તો થોડા 2-3 કલાક પછી જ્યારે હું જોઈશ તો શું જોવા મળશે કે આ બોક્સમાંથી ભેજ દૂર થઈ ગયો છે. એટલે કે ભેજ દૂર કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે, ભેજનું નિયંત્રણ કરવા માટે. ઓકે. પછી છે દ્રાવણમાંથી રંગીન દ્રવ્યને દૂર કરવા માટે. જ્યારે આપણે કોઈ પણ રંગીન દ્રાવણ વાળું હોય અને એમાંથી આપણે રંગ દૂર કરવો છે તો આપણે એમાં કોલસો ઉમેરી દેશું તો એ પ્રાણી જ કોલસો દ્રાવણમાંથી રંગને અશુદ્ધિઓ દૂર કરી નાખે છે. પછી વિષમાંગ ઉદ્દીપકમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. પછી નિષ્ક્રિય વાયુઓને અલગ તારવવા હોય ત્યારે કોઈ વાયુ આપણે જોતો હોય, માનો કે ઓક્સિજન જોઈએ છે તો એની સાથે નિષ્ક્રિય વાયુ પણ છે, તો એ નિષ્ક્રિય વાયુઓને અલગ કરવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. પછી છે રોગ મટાડવા માટે કે ઘણા બધા ઔષધો જીવાણુને તેમના પર અધિશોષિત કરીને મારી નાખે છે, એટલે કે રોગ મટાડવા માટે પણ. પછી ફીણ પ્લવન પદ્ધતિમાં પણ આપણે જે ઉમેરીએ છીએ કાચી ધાતુને સિલિકામાંથી મૃત્તિકામય દ્રવ્યથી અલગ કરીને આ પદ્ધતિને સંકેન્દ્રિત કરવામાં આવે છે. તો મેઇન પાઇન ઓઇલ છે એ ઉમેરવામાં આવે છે, જેનાથી શું થશે કે ફીણ ઉત્પન્નકારક પ્રક્રિયકને વાપરવામાં આવે છે. અને આ ડિટેલમાં જોઈ શકશો તમે ચેપ્ટર નંબર 3માં ફીણ પ્લવન પદ્ધતિમાં. પણ ઇન શોર્ટમાં લખી નાખવાનું કે ફીણ પ્લવન પદ્ધતિમાં ઉપયોગી છે. પછી છે કે અધિશોષણ સૂચકો તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે અને ક્રોમેટોગ્રાફિકમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ હતા આપણા 9 પોઈન્ટ્સ 5.1.6ના ઉપયોગો. એટલે કે બધી ડિટેલમાં લખવાની જરૂર નથી, તમારે મેઇન પોઈન્ટ્સ જ કવરઅપ કરવાના રહેશે. તો આપણો આજે ટોપિક છે ફ્રુનલિચ સમતાપી વક્ર અહીં પૂરો થાય છે. અને નેક્સ્ટ આપણે કન્ટિન્યુ કરશું. હું તમને કહી દઉં કયો ટોપિક આપણે કન્ટિન્યુ કરશું. 5.3 પેજ નંબર 136 કલીલ કન્ટિન્યુ કરશું નેક્સ્ટ ટોપિકમાં. તો આજનો પૂરો વિડીયો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.